સુણવાથી શબ્દ ઉગે. સત્ય જાણવાની ઈચ્છા ટીપે જ્ઞાની રીજે. પરમ અર્થે જિજ્ઞાસાથી મુમુક્ષુને બાંધસીજે. ભાવહોશ નમ્રતાને સર્વપ્રથમ વિનય ખપે. આત્મજ્ઞાન પામવાની જિજ્ઞાસુને તરસ ખપે. એક ચિત્તે સુણવાથી આવરણ અનંત તૂટે. ભક્તિ ઈચ્છા જ્ઞાની કૃપા સમન્વયે જ્ઞાન યુગે. દેહ દશા નોંધવાથી ચિત્ત ઉપર ડાઘ પડે. પરપોટો તો ફૂટવાનો ચોખ્ખો માલ જો લક્ષે. ખુલી જતા જ તુરતે બંધ કરવા ઘટે. નહીં તો વાસ પેશી જતા ચિત્ત વૃત્તિ ત્યાં જ ભટકે. કોઈના એ કાર્ય વિશે ડખો કરતા દારૂ ફૂટે. ભમરડા છે યંત્રવત હાથ ખાલીએ હાથ કટે. મ્યુઝિયમે બેસુરી પીપુડી બજે. આસપાસ ઘર ને બહાર મતભેદો ને વડમ વડે. માટે સૌની પ્રકૃતિમાં સત્ય શિવ જોવું ઘટે. સમતા સાથે હારી જવા સ્યાદવાદ મૌન ખપે. ક્રોધ માન માયા ખૂંચે. કૃષ્ણ વધી જતા લોભે અહમ પીડા ભવને લૂંટે. પ્રશ્ન વિના હૈયું ઠરે સજા સેજ ઉત્તરે. પૂછવાની જરૂર નથી દાદા પાસે મોક્ષ મળે. સંગે બેસી જતા રાગ દ્વેષ દ્વંદ ટળે. અનિચ્છિત ગુંગણામણ મૂંઝવે છે પાપ બળે. નિશ્ચિત અવકાશ ઈચ્છિત મળે છે તે પુણ્ય બળે. પંચાત કદી કાઢવી ન સતસંગે. ચાદવાદ વાણીમાં જ સર્વ સમાધાન જડે. આંખ માથે પડદો પાડી જ્ઞાન વાણી સુણવી ઘટે. શ્રવણ ભક્તિ અહોભાવે સુણવાથી શબ્દ ઉગે. શ્રવણ ભક્તિ અહોભાવે સુણવાથી શબ્દ ઉગે. સુણવાથી શબ્દ ઉગે. સુણવાથી
જ્યાંથી શબ્દ પૂગે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર કવિરાજનું પદ સાંભળ્યું આપણે. ઈશા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જ્ઞાની પાસે આપણે જ્યારે સાંભળતા હોઈએ છીએ એ શબ્દો આપણામાં ક્યારે એકદમ ઉગે એના માટે કવિરાજે આપણને બહુ સરસ એક મેથડ બતાવી કે આપણી આંખ ઉપર પડદો પાડી દેવાનો અને પછી જ્ઞાનીની વાતોને આપણે સાંભળવાની. આપણી આંખ ઉપર પડદો પાડો એટલે આપણો જે દ્રષ્ટિબિંદુ છે, આપણે જે સમજીએ છીએ સાચું જ છે એવું અંદર રાખી અને પછી આપણે વાત સાંભળીએ ત્યારે એમની વાતો આપણામાં બહુ અંદર ઉતરતી નથી હોતી. સાંભળવું એ પણ કેવી રીતે એ બહુ જ જાણવા જેવું હોય છે. દાદા ભગવાનની હાજરીમાં ઘણા લોકો સત્સંગમાં બેઠા હોય, દાદા ભગવાનની વાર્તાલાપ જે વ્યક્તિ જોડે ચાલતો હોય એમાં ઘણીવાર અમુક લોકો રોજના જે હોય એમને એવું હોય કે આ વાત તો આપણે જાણેલી છે, આપણે સાંભળેલી છે, એટલે એનું જે ધ્યાન છે એ સત્સંગની વાણી વગર બીજા કશામાં હોય. એટલે કોઈ શું પહેરીને આવ્યું છે, કઈ બેઠું, કોની જોડે બેઠું, શું કરે છે, બધી જાત જાતની આપણી જે કુટેવો હોય એની અંદર આપણું ધ્યાન જતું રહે અને જ્ઞાનીના શબ્દો જે નીકળતા હોય એ તો એક ધારા છે એમની વાણીની જે સહજ ધારા છે એ કુદરતી રીતે નીકળ્યા જ કરતી હોય. તમે એને કેટલી ઝીલો છો એ બહુ અગત્યનું હોય છે અને બહુ ઓછા માણસોની ઝીલવાની જે શક્તિ છે એ એને ખબર હોતી નથી. એટલે બહુ જ ઓછા માણસો એમની વાણીના દરેક શબ્દોને પોતાના અંતસ્કરણમાં એ ઝીલી લે, એને સાચવે, એને સમજે. પછી આપણે ઘણીવાર સાંભળીએ ખરા પણ ભૂલી પણ જઈએ. કેમ? તો કે આપણને એ સાંભળતી વખતે એટલો બધો કોન્સન્ટ્રેશન છે નહીં. જેમ ડૉક્ટર આપણને કહ્યું હોય કશું એ બરાબર સાંભળ્યું હોય આપણે, અને કદાચ ના સંભળાયું હોય તો બીજી વાર પૂછી પણ લઈએ આપણે. પણ જ્ઞાની પાસે આપણને એવું સાંભળવાની અને એવું બરાબર ક્લિયર કરવાની અંદર જિજ્ઞાસા વૃત્તિ ઊભી થતી નથી હોતી. એટલે દાદા ભગવાન બહુ સરસ આ કહેતા કે અમારી પાસે ઘણા લોકો વાતો સાંભળે પણ એને જે ઝીલવાની હોવું જોઈએ એવું અંતસ્કરણ કે એમના એક એક શબ્દને ઝીલે અંદર, અને જેવું ઝીલે એવું એને
જેવું ઝીલે એવો અંદર શબ્દ શબ્દ ઉપર એને ઉલ્લાસ ઉત્પન્ન થાય. પછી એ શબ્દો એની અંદર ઉગે છે. જ્ઞાનીના શબ્દો તો તરત જ ઉગે એવા હોય, પરંતુ આપણી જે ધરતી છે એ એમના શબ્દોના બીજ આપણી અંદર પડે, પણ આપણી ધરતી એટલી સમૃદ્ધ નહીં હોવાથી આપણે એ બીજ જ્ઞાન ઉગતું નથી. નહીં તો જ્ઞાનીનું જે વચન બળ છે, એમના શબ્દો એ આપણને જીવનમાં રહેતા જ થઈ જાય. જેવા સાંભળ્યા તમે એવા તરત જ તમને વર્તનમાં શરૂ થવા માંડે. પણ આપણી જિજ્ઞાસા વૃત્તિ, આપણી ગ્રહણ કરવાની શક્તિ એટલી બધી હોતી નથી. એના કારણે કવિરાજે બહુ જ સુંદર આપણને આ પદમાં મૂક્યું કે જ્ઞાનીની વાતો જ્યારે સાંભળો ત્યારે પોતાના બધા જ અભિપ્રાયોથી મુક્ત થાઓ. અત્યાર સુધી તમે જે જાણેલું છે એ બધું રિલેટિવ જ્ઞાન છે, એને પણ બાજુએ મૂકો. એટલે આપણી આંખ ઉપર પડદો નાખી અને પછી જ્ઞાનીની વાતો સાંભળો. કારણ કે આપણી જે સમજણો છે બધી અંદર પડેલી, એ જ્ઞાનીની સમજણ જોડે અંદર મિલાવટ કરે છે કે આ તો મેં સાંભળેલું છે, આ તો ફલાણા કહે છે એવું જ છે. કમ્પેરિઝન થયા કરે. ગીતામાં આવું કહ્યું છે, ઉપનિષદમાં પણ આવું કહ્યું છે, વેદોમાં પણ આવું કહ્યું છે, ફલાણા સંત પાસે પણ મેં સાંભળ્યું છે, અમારા ગુરુજી પણ આવું કહેતા હતા. એ જે બધા અંદર જે ગોઠવણી હજુ થાય છે, એ બુદ્ધિની જે ગોઠવણી છે, એના લીધે જ્ઞાનીની વાતો ઉપર આપણને અહોભાવ થતો નથી. જ્ઞાનીની દરેક શબ્દ અપૂર્વ હોય છે. પૂર્વે ક્યારેય તમે વાંચ્યો ના હોય, ક્યારેય સાંભળ્યો ના હોય એવો હોય છે, પણ આપણને સરખામણી ખાલી શબ્દોની થયા કરે છે. એટલા માટે જેને એવું સમજાય કે જ્ઞાનીની દરેક વાત અપૂર્વ છે અને એ અલૌકિક વાતો થઈ રહી છે. જેમ આજે આપણે ગીતા વાંચીએ ત્યારે આપણને લાગે છે બધાને કે આની અંદર કેટલી અદ્ભુત વાતો કૃષ્ણ ભગવાને કહી હશે, પણ જ્યારે ગીતા બોલાતી હશે અને અર્જુન જ્યારે સાંભળતો હશે ત્યારે એને જે ગ્રહણ કરવાની અંદર શક્તિ આવેલી છે એ પોતાની અંદર કૃષ્ણ ભગવાનના દરેક શબ્દોને એટલા બધા અદ્ભુત રીતે ગ્રહણ કરે છે, એટલે આખું દર્શન એનું જેવું કૃષ્ણ ભગવાનનું છે એવું જ એમનું થઈ જાય છે. બંનેની સમજણ એક સરખી થઈ જાય છે. અને ત્યારે જ આપણે આ જ્ઞાનીની વાત અને જ્ઞાનીને સમજ્યા કહેવાય છે. આપણે જે જાણેલું છે એની જોડે બિલકુલ સરખામણી નહીં કરવી જોઈએ. કારણ કે આપણે જે બધું જાણેલું છે, કોઈક વાર એના એ જ શબ્દો લાગે આપણને કે દાદા પણ ફલાણા જ્ઞાનીએ કહ્યું છે એમના જેવું જ કહે છે, પણ એ તો શબ્દોમાં આપણને એવું લાગે છે. વાસ્તવમાં એમની દરેક વાત અપૂર્વ હોય છે અને એવું જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી એમની વાતો આપણા જીવનની અંદર ઉગતી નથી. આ બહુ જ સમજવાનું છે. આપણે સત્સંગ સાંભળતા હોઈએ તો હંમેશા દાદા ભગવાન એવું શીખવાડતા
કે તમે જ્યારે પણ સત્સંગની અંદર બેસો અથવા સાંભળવા તૈયાર થાઓ એટલે દાદા ભગવાનની પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, આપનું આ સત્સંગ, આપનું જ્ઞાન મને જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, અને આ જ્ઞાન પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે મારો પરમ વિનય અખંડપણે રહે તેવી કૃપા કરો કહીએ. અને પછી આપણે આ સાંભળીશું ને તો આપણી અંદર એમના જે શબ્દો છે એ ઉગવા માંડશે. દાદા ભગવાન કહેતા આપતા પુત્રો છે એ બિલકુલ કોરી પાટી વાળા છે, કશું લખેલું જ નથી એમણે. એટલે કે હું જે લખું ને એ જ પૂરેપૂરું દેખાય એમનામાં. જ્યાં સુધી સત્સંગ સાંભળનારની જિજ્ઞાસા વૃત્તિ થતી નથી, એને સત્ય જાણવું છે એવી ઈચ્છા થાય નહીં, ત્યાં સુધી જ્ઞાની પણ એને એક્ઝેક્ટ વાત જલ્દી કહેતા ના હોય. કારણ કે એ સમજી જાય છે કે આ વ્યક્તિને એને જે જાણેલું છે એને ખરું કરાવવા માટે, સાચું કરાવવા માટે મને પૂછી રહ્યા છે. ઘણી વાર નથી પૂછતા તમે દાદા તમને શું લાગે છે, આ વાત હું જાણું છું બરાબર છે ને? હવે એ આ જ પાડી દે ને, કારણ કે તમારો આશય અંદર શું છે કે દાદા હા પાડે બસ. એટલે જ્ઞાની ઘણીવાર આપણને સમજાવવા કરતા એ જલ્દી સમજી જાય છે કે હું કેવી રીતે આનાથી મુક્ત થઉં. જ્યાં સુધી કોઈને સત્ય જાણવું નથી ત્યાં સુધી જ્ઞાની એવી ઉતાવળ કરે નહીં કે લોકોને સત્ય સમજાવે. એ સત્ય ત્યારે જ સમજાવે કે જ્યારે સામેનો પૂછનાર વ્યક્તિની અંદર શિષ્યત્વ ઉત્પન્ન થયું હોય. આ શિષ્યત્વ એ બહુ જ મોટો ગુણ છે. આપણને 10 જણને ગુરુ બનાવતા આવડે, 15 જણને પગે લાગતા આવડે, પણ આપણે કોઈના શિષ્ય થઈ શકીએ નહીં. ફક્ત વાઈફના શિષ્ય થઈ શકીએ, છોકરાના થઈ શકીએ, હસબન્ડના થઈ શકીએ, બાકી કોઈના શિષ્ય થાય નહીં. શિષ્ય એટલે એ જે કહે છે એ 100% સત્ય છે. જેમ કૃષ્ણ ભગવાન અર્જુનનો જે પ્રસંગ છે કે અર્જુનને લઈને જ્યારે રથમાં જતા હોય ત્યારે યુદ્ધ પહેલા અર્જુનને રસ્તાની અંદર જ એ બતાવે છે કે અર્જુન જો કે છે આ કબૂતર બેઠું છે કેવું છે. એટલે અર્જુને જોયું, એમ કરતા કરતા આગળ ગયા, બીજું પક્ષી બતાવ્યું, ત્રીજું પક્ષી બતાવ્યું, ઝાડ બતાવ્યું, પછી આગળ ગયા એટલે એક સમડી હતી, એના બદલે કૃષ્ણ ભગવાને કહ્યું એને કે અર્જુન જો તો ખરો કે આ મોર કેવો છે કે છે. એટલે અર્જુન હવે તરત એની બુદ્ધિ શરૂ થાય ને કે આ તો સમડી છે એને મોર કેમ કે છે. પણ અર્જુનની અંદર ત્યારે જ આ શિષ્યત્વની સમજ પડી ગઈ એને. એટલે એને કહ્યું કે હા ખરેખર એ મોર જ છે. એટલે ત્યારે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે આ વાત હવે એને સમજાઈ ગઈ છે. પછી જ્યારે કૃષ્ણ ભગવાને એને કહ્યું કે અર્જુન આ ખરેખર મોર નથી પણ સમડી છે, છતાં તે આ કેમ પાડી એમ. ત્યારે અર્જુને સરસ કહ્યું કે ભગવાન એમ કે આ 6 સમડી રહી પણ તમે મોર બોલો છો તો એ મોર પણ બની શકે છે. ત્યારે જ એટલું બધું તમારા શબ્દોની અંદર સામર્થ્ય છે એ મને સમજાયું છે. હવે
એટલે આ શિષ્યત્વ જ્યારે એનું ઉત્પન્ન થયું કે જ્ઞાની જે બોલે છે એ 100% સ્વીકારવાનું જ છે એમાં. અને ત્યાર પછી એને આ ગીતા બધી સમજાય છે, કૃષ્ણ ભગવાનની દરેક વાત, ત્યારે જ એને શિષ્ય માને છે. ત્યાં સુધી શિષ્યની લાયકાત જ નથી થતી. એટલે દાદા ભગવાન કહેતા ને, અમે તો તમારી કોઈ પણ લાયકાત જોઈ નથી, કારણ કે કળિયુગમાં તો એવી લાયકાત ક્યાંથી લાવવી. પણ છતાંય જ્યારે એમની બધી વાતોને આપણે આપણામાં સમજણ તરીકે લાવીએ, ક્યારે બને એવું તો કે આપણી અંદર પણ આવું શિષ્યત્વ નામનું આવતો જાય. ગુરુના ગુણ હોય, કોઈને શીખવાડવાના ગુણો હોય, પણ ગ્રહણ કરવાના ગુણો બહુ જ ઓછા હોય. બહુ જ ઓછા એવા માણસો હશે કે જેને ગ્રહણ કરવાની શક્તિ સૌથી વધારે હોય. બધાને પોતાનું પીરસવાનું વધારે હોય. કોઈને કોઈ પીરસતો હોય એને ગ્રહણ કરવું એ તો બહુ અઘરું છે. તમે સામાન્ય રીતે પણ જિંદગીમાં જ્યારે પણ જોશો ને, તો મોટા લોકો પોતાની વાતો બીજાને પીરસતા હશે, ગ્રહણ કરનાર બહુ ઓછા હોય. કોઈ પણ જગ્યાએ હોય ને, ડૉક્ટરને ત્યાં જાય તો પણ એવું, ગમે ત્યાં જાય. અને એમાંય જો બહેનો હોય તો 2 જણ ભેગા થયા હોય કે 3 જણ, તો 3 જણ એકબીજાને પીરસતા હોય. કોણ કોનું ખાતા હોય તો ખબર જ નહીં, પેલા 3 જણ એકબીજાને પીરસવામાં જ પડ્યા હોય. એટલે આ પદનું એટલું સરસ અદ્ભુત વાતો છે અંદર કે જ્ઞાની પાસે કેવી રીતના આપણે રહીએ, અથવા તો એમના સત્સંગને સાંભળીએ, કેવો વિનય જોઈએ, કેવી સમજણ જોઈએ, આપણે શું પૂછવું જોઈએ, શું ના પૂછવું જોઈએ. કેટલાક લોકો નથી હોતા બધી જાત જાતની વ્યવહારિક બધી પંચાતો હોય, એ પણ સત્સંગમાં આવીને બેઠા બેઠા કરતા હોઈએ. કોઈ જગ્યાએ સત્સંગનો મેળાવડો થયો હોય ને, એમાં આપણે ગમતા માણસો આવ્યા અંદર એકબીજાના, એટલે એની જોડે બધી ચર્ચાઓ ચાલ્યા જ કરતી હોય. આપણે હેતુ સત્સંગનો હતો, પણ અંદર કર્યું શું તો કે પાછું આ બીજી પંચાતોમાં પડી ગયા. કોકની પ્રકૃતિના ઢાંકણા આપણે ઉગાડીએ એટલે શું તો કે દાદા કે કોઈની ગટર ઉગાડીએ તો ગંદા જ, ગટરમાં હંમેશા ગંદા એવું જ હોય. આ માણસો બધી ગટરો જ છે. કોકની ગટર ઉગાડી તે ગંધાય તો આપણા આખા ઘરની અંદર ફેલાઈ જાય. એટલે આપણા અંતસ્કરણની અંદર બધા એના પડઘા પડે. એટલે બને ત્યાં સુધી આ બધી જાગૃતિ રાખવાની જરૂર છે. બહુ જ સુંદર પદ છે, આપણે સાંભળ્યું હમણાં જ. તમારામાંથી કોઈનો જો પ્રશ્ન હોય તો આપણે એની વાત કરીએ, જરૂરથી બધાએ પૂછાય. જય સચ્ચિદાનંદ મનીષા, બોલ. હા, એટલે હમણાં તમે જે એક્ઝામ્પલ આપ્યું ને અર્જુન અને કૃષ્ણનું, કૃષ્ણ ભગવાનનું, તો અર્જુન ને કૃષ્ણ ભગવાનના શબ્દો પરથી, શબ્દોનું જે તમે કહ્યું એ પ્રમાણે અર્જુનને ખરેખર ભાન થયું કે હા, કૃષ્ણના શબ્દોનું એટલું બધું વચન છે કે જે ધારે તો કરી શકે છે. તો અર્જુન શિષ્ય બન્યો અને એને ગુરુની ઓળખાણ થઈ, પણ ખરેખર
ગુરુની ઓળખાણ થવી એ અઘરી છે ને, બહુ જ અઘરી છે. ક્યારે થઈ શકે? બહુ અઘરી છે. ગુરુની ઓળખાણ ક્યારે થઈ શકે? કારણ કે ઓળખાણ ક્યારે થાય તો કે આપણી એવું ડેવલપમેન્ટ હોય, આપણને પારખવાની એવી શક્તિ હોય. એટલે દાદા ભગવાન એવું કહેતા ને કે તમારામાં તો પારખવાની શક્તિ નથી, એટલે હું સામેથી તમને બધાને કહું છું કે અમે 14 લોકના નાથ છીએ, તું માંગે તે આપું. એવું અમારે કેમ કહેવું પડે? તો કે લોકોની પાસે એવી ઓળખાણની શક્તિ નથી. એટલે આજના માણસોને ઓળખવાની જે શક્તિઓ છે એ બિલકુલ ખલાસ થઈ ગઈ છે. પણ આપણને જો આ વાતો સમજ પડે તો જ્ઞાનીના વાણી ઉપરનો એકદમ અહોભાવ ઉત્પન્ન થાય. આપણને આ સત્સંગ ઉપરનો અહોભાવ ઉત્પન્ન થાય કે આપણે કેવી રીતે સાંભળવો જોઈએ સત્સંગને, આપણે કેવી રીતે સમજવો જોઈએ અને કેવા વિનય રાખવા જોઈએ. કારણ કે તમે કોઈ વ્યક્તિનો વિનય નથી કરતા, તમે વ્યક્તિની અંદર જે ગુણો પડેલા છે એનો વિનય કરો છો. એટલે તમારી અંદર પણ એ શબ્દો ઉગવા માંડે, પછી એ તો ઉગે નહીં. આપણી અંદર એ શબ્દો ક્યારે ઉગે તો કે આપણે એટલી બધી જિજ્ઞાસા વૃત્તિથી સમજવાની દ્રષ્ટિએ આપણે પૂછીએ અને આપણે પૂછ્યા પછી એ શબ્દોને વારંવાર અંદર સમજીએ અને એવો પુરુષાર્થમાં પડીએ તો ઉગે. આપણે રોજ સાંભળીએ પણ કશું નહીં, એનું એ જ પાછું ઉગે નહીં પછી. એટલે વિનય આ શિષ્ય તરીકેનો અંદર ઉત્પન્ન થાય પછી જ આ બધી વાણી આપણને ઉગવા માંડે છે. આ બહુ જ મોટી વસ્તુ છે. એટલે દાદા ભગવાન કહેતા ને, આપતા પુત્રો પણ દાદા ભગવાન કહે ને કે આ વસ્તુ આ જગ્યાએ મળશે એટલે પછી વિચારવાનું નહીં. એને દાદા એવું કહે કે જા ફલાણી વસ્તુ લઈ આવી, એટલે અમે લોકો કોઈ દિવસ એવું બોલીએ ને કે દાદા અત્યારે ના મળે અથવા અહીંયા તો નહીં મળે, નેગેટિવ શબ્દ જ નહીં બોલવાનો. કેમ? કારણ કે જ્ઞાની નું જે વાણીની અંદર જે બળ રહેલું છે એ એટલું બધું હોય છે કે કુદરતની અંદર જે વસ્તુ ના હોય એ પણ બની જાય. કારણ કે જ્ઞાની એ નિરીક્ષક પુરુષ છે. એમને આ જગતની કોઈ ઈચ્છા નથી અને એવા પુરુષની અંદરથી એ વાણી નીકળે છે. એટલે અમારા લોકોનો એવો અનુભવ છે કે દાદા ભગવાન જ્યારે પણ કશું પણ વ્યવહાર નિમિત્તે કે જે કંઈ પણ બોલતા હોય ને એમાં કોઈ દિવસ એવું નકારાત્મક નેગેટિવ ઊભું નથી થયું અંદર, અને એ વસ્તુ બનેલી જ રહે છે. જેમ એક દાદા ભગવાનનો બહુ સુંદર પ્રસંગ છે. મુંબઈની અંદર દાદા ભગવાનના જ્ઞાનના 25 વર્ષની રજત જયંતિ ઉજવાતી હતી અને જોડે જોડે ગુરુ પૂર્ણિમા પણ હતી. એવા સમયે બધા મહાત્માઓ મુંબઈની અંદર ભેગા થયેલા, બહુ મોટો હોલ રાખેલો અને 2-3 દિવસનો પ્રોગ્રામ. હવે જે દિવસે સવારે શોભાયાત્રા હતી, બરાબર બધા મહાત્માઓ તૈયાર થયેલા અને એ શોભાયાત્રા આપણા સંઘના જે મુખ્ય સંઘપતિ હતા ખેતસીભાઈ, એમના ઘરેથી દાદા ભગવાનની શોભાયાત્રા નીકળી અને હોલ સુધી જવાની હતી.
લગભગ કલાક જેવો રસ્તો હતો. બધા મહાત્માઓ એટલા બધા આનંદમાં હતા અને બરાબર એમના એપાર્ટમેન્ટની નીચે ભેગા થઈ ગયેલા. અને સવારનો સમય, સવારના 8 વાગ્યા. મહાત્માઓ તો એકદમ બધા તૈયાર. દાદા ભગવાન પણ અંદર તૈયાર થઈને બેઠેલા. બધા આપતા પુત્ર એમની જોડે હતા ઉપર, સંગપતિ, અમુક મહાત્માઓ બીજા, અને બધા તૈયારી કરીને રાખેલી. બરાબર એ જ સમયે એકદમ યોગાનું યોગ, ગુરુ પૂર્ણિમાનો પણ સમય હતો એ વખતે. અને એ સમયની અંદર બધું તૈયાર હોવા છતાં એકદમ આકાશની અંદર એકદમ કાળા વાદળો આવી ગયા. જાણે વરસાદ હમણાં જ એકદમ તૂટી પડે એવી તૈયારી થઈ ગઈ. બધું સૂર્યનારાયણ આખું ઢંકાઈ ગયા, અંધારું ઘોર બની ગયું. દાદા ભગવાન તૈયાર, મહાત્માઓ તૈયાર, નીચે બગી આવી ગઈ હતી. અને જે આ વાતાવરણ આખું થઈ ગયું એટલે બધાના મોઢા ઉપર એકદમ હવે શું થશે, એટલે બધા સંગપતિઓ, વડીલો બધાને અંદર થવા માંડ્યું કે હવે શું કરીશું દાદા. એમ આટલું બધું વાદળ આવ્યું છે, એટલા બધા અવાજ આવે અને હમણાં વરસાદ તૂટી પડશે તો આ બધાનું શું કરીશું હવે અહીંયા. એટલે વડીલો અને સંગપતિઓ એકદમ આ વાતાવરણ જોઈને ઊંચા નીચા થવા માંડ્યા. એટલે એમણે દાદાને કહ્યું બધા મહાત્માઓને આપણે એનાઉન્સ કરી દઈએ અમે જઈને કે દરેક મહાત્માઓ અત્યારે હવે અહીંયાથી સીધા હોલ ઉપર પોતે પોતાની રીતે જતા રહે. દાદા ભગવાન ત્યાં જ આવશે, આપણે શોભાયાત્રા હમણાં કરીશું નહીં. એટલે બધા મહાત્માઓને કહેવા માટેની એમણે તૈયારી કરી દીધી. પછી એમણે દાદાને કહ્યું કે હું નીચે જઈ અને બધા મહાત્માઓને જણાવી દઉં. એટલે દાદાએ કહ્યું કે બેસો થોડી વાર. અને એ 5 મિનિટ બેઠા. પછી દાદા ભગવાને આપતા પુત્રોની સામે જોયું કે શું કરવું છે એમ. એટલે આપતા પુત્રોએ કહ્યું કે આપ જે કહો તે. આપતા પુત્રોએ શું કહ્યું? તમે જે કહો એમ કરવાનું છે અમારે. એટલે દાદા એકદમ બેસી રહ્યા. અને પેલા જે સંગપતિઓ, વડીલો બધા બૂમાબૂમ કરવા માંડ્યા કે હવે ચલો જલ્દી કરી દો આ બધું, હમણાં એકદમ પડશે એકદમ પડશે. અને ખરેખર એટલો બધો વરસાદ ચડીને આવેલો. જો વરસાદ તૂટી પડે તો મુંબઈનો વરસાદ એકદમ ધમધોકાર પડે. અને તરત જ દાદા ભગવાને એવું ડિસિઝન લીધું, આપતા પુત્રોને કહ્યું કે તમે એક કામ કરો, મને ખુરશીમાં આમ નીચે ઉતરીને લઈ જાઓ, હું આકાશ સામે જોઈ શકું એવી જગ્યા ઉપર મને લઈ લો કે છે. એટલે આપતા પુત્રો સમજી ગયા તરત જ. અને દાદાને ખુરશીમાં લઈ ને એપાર્ટમેન્ટની બરાબર નીચે આવ્યા. મહાત્માઓ તો બધા આજુબાજુના મકાનોના છત નીચે બધા જતા રહેલા. દાદા બરાબર નીચે આવ્યા અને આકાશ સામે એમણે જોયું. અને દાદા ભગવાને દેવદેવીઓને, સૂર્યનારાયણ ભગવાનને જે પ્રાર્થના કરી, 5 મિનિટ 7 મિનિટ સુધી એમણે જે પ્રાર્થના કરી, અને 10 મિનિટની અંદર જે વાદળાઓ એકદમ અંધાર થઈ ગયેલું હતું બધું જ વાદળાઓ બધા જતા રહ્યા. અને સૂર્યનારાયણ જે આયા એકદમ. અને બધા મહાત્માઓ ત્યાં જોયું ને, જે લોકોએ, એ લોકો તો ખુશખુશાલ થઈ ગયા. ઓહો, કારણ કે એમને જે શોભાયાત્રાનો આનંદ હતો દાદાની જોડેનો એ હવે મળશે. એટલે દાદા ભગવાને કહ્યું કે આપણે દેવદેવીઓની પ્રાર્થના કરી જોઈએ. જો આપણું એ માનતા હોય તો આપણે પ્રાર્થના કરી જોઈએ, વિનંતી કરી જોઈએ એમને. પછી એ જે કેમ કે છે.
એટલે પછી જે થઈ ગયું ને એટલે દાદાએ કહ્યું કે આ બધા મહાત્માઓની વિનંતી સાંભળી દેવો એ કે છે. જો તમે વિચારો દાદા ભગવાન ની જોડે આપતા પુત્રો પણ હતા, વડીલો પણ હતા. હવે આ બંનેમાંથી તમે જે શ્રદ્ધા છે એમની ગ્રહણ કરવાની, જ્ઞાની વિશે સમજવાની, એ તમને ખબર પડશે. ઘણા લોકો પોતાની બુદ્ધિનું ડિસિઝન ફટાફટ લઈને એ જ્ઞાનીને પણ એવું કરાવડાવે, એવું કરી નાખે. અને ઘણા લોકો એવા હોય કે જ્ઞાની શું ઈચ્છે છે એવી રાહ જુએ થોડી વાર, અને એ જે રાહ જોનાર હોય ને એ બહુ જ અંદર સમજદાર છે કે જ્ઞાની જે નક્કી કરે ને એ થવાનું છે. આપણી ધીરજ નથી હોતી એમાં. એટલે આના ઉપરથી આપણને સમજાય આખું કે જ્ઞાની પાસે આપણી જે બુદ્ધિ છે એને બિલકુલ બાજુએ મૂકી દેવાની. કારણ કે એનું બધું જે ગણતરીઓ છે એ બધી વ્યવહારની ગણતરીઓ છે. જગત કલ્યાણના જે લોકો અદ્ભુત નિમિત્ત છે એ પોતે કરતા નથી, એટલે એમના સંજોગોમાં એ ધારે તે કુદરત કરી આપે એમને. એનું કારણ શું? તો કે એમને કશું કરવાનું નથી, એમને કંઈ જોઈતું નથી, એમને કોઈ નામના નથી જોઈતી, એમની કોઈ કીર્તિ નથી જોઈતી, એટલે જ કુદરત કરે બધું. પછી સમજાયું ને? એટલે જે એ સમય અમે જોયો ત્યાં આગળ તો થાય કહો જ્ઞાની એટલે શું? એ કોઈ ચમત્કાર નથી, પણ જ્ઞાનીનું અદ્ભુત વચન બળ છે, એનું ચારિત્ર બળ છે. એ ધારેથી આખા બ્રહ્માંડમાં બની શકે છે બધું. પણ આપણી જે પેલી બુદ્ધિ છે એ જ્યારે સમ્યક થાય, સવડી થાય, સમજી શકવાની થાય, ત્યારે આપણને આ જ્ઞાનીનું બધું સમજાશે. એટલે આપણું તો ડેવલપમેન્ટ એટલું છે જ નહીં કે આપણે જ્ઞાનીને ઓળખી શકીએ. પણ હું નાની હતી, તમે જ્યારે થોડી મોટી થઈ ત્યારે મેં સત્સંગમાં અને કીર્તન ભક્તિમાં જ્યારે જતા હતા ને, તો બધા જૂના મહાત્માઓ જે બધા હતા એ લોકોને મેં બહુ સાંભળ્યા હતા કે દાદાને અમે જ્યારે જોયા તો અમને આ થયું, દાદાને અમને આવું થયું ફર્સ્ટ ટાઈમ જ્યારે જોયા. તો આ જે બધા મહાત્માને જ્યારે જ્યારે દાદાને જોવાથી જે પણ મનમાં થયું એ એમનું ડેવલપમેન્ટ હતું કે એમને ઓળખાણ થઈ ગઈ તે વખતે દાદાની કે હા આ જ અમારા સાચા ગુરુ છે. એવી એમનું ડેવલપમેન્ટ કરતા એમની પુણ્ય વધારે હોય. ડેવલપમેન્ટ તો એટલું બધું ના હોય, પણ એમની પુણ્ય બહુ જબરજસ્ત લઈને આવ્યા હોય, અને જ્ઞાનીની અપાર કરુણા હોય એની અંદર, એટલે એમને એવું ચોંટી જ જાય. એમાં એમનું કોઈ એટલું બધું ડેવલપમેન્ટ ના હોય, લોકોનું ડેવલપમેન્ટ નથી એમાં, પણ એમની પુણ્ય લોકોની જબરદસ્ત હોય. પણ એ લોકો પુણ્યથી ચોંટેલા હોય છે, અને એટલે પુણ્ય જેવી પરવારી જાય એટલે પાછા દૂર જતા રહે. અને પેલા ડેવલપમેન્ટથી ચોંટેલા હોય ને, એ પાપ આવે કે પુણ્ય આવે, પણ એની અંદરનો ભાવ બદલાય નહીં. એક વખત એને જે ઓળખાણ થઈ એમાં કશું ફેરફાર થાય નહીં. અને આપણે તો પુણ્યથી આજે સારું લાગ્યું, કાલે પાછું બરાબર ના લાગે, પાછું બીજું સારું લાગ્યું, પછી આ બરાબર નથી, એવું ચાલ્યા જ કરે. એક સાહેબ પાસે આપણે ભણીએ નહીં, બીજા સાહેબ પાસે જઈએ, ત્રીજા સાહેબ પાસે, ચોથા, બધું ભેગું કરીએ પછી. કારણ કે આપણને એવી શ્રદ્ધા પેલી રહેતી નથી, અને એ ડેવલપમેન્ટ પણ એટલું નથી. એવું દાદા કહે ને, દાદા કહેતા તમને ઓળખવાની જો શક્તિ હોત ને તો અમારે બોલવું ના પડે. આ
તો દાદા ભગવાન હમણાં જો પેન્ટ શર્ટ પહેરીને બેઠા હોય તો કોણ ઓળખે એમને? એટલે તો એ માળાઓ પહેરી રાખે, એમને કઈ જરૂર નથી. એટલે કહેતા ને કે હું તો ટ્રેનમાં જાઉં, બધે જાઉં તો લોકો સમજે કે આ કોઈ કાકા છે એવું સમજે ને. એટલે અમારે આ માળા પહેરીને લોકોને કંઈક લાભ થાય, લોકોને કંઈક થાય કે આ કંઈક કોઈ બીજા કોઈ વ્યક્તિ લાગે છે, આ કોઈ જુદા છે એમ એવું પૂછે, એટલા માટે અમે માળા પહેરીએ છીએ. અમારે કંઈ જરૂર નથી માળા પહેરવાની, પણ લોકોનું કલ્યાણ થાય, લોકોને કંઈક મારાથી લાભ થાય એટલા માટે હું પહેરીએ. એટલે ઘણી વાર તો આપણે કપડાં એમની બધું પહેરવાનું આ તે બધું એના બદલાઈ જાય તો આપણને ઓળખાણ પાછી જતી રહે પાછી. કારણ કે આપણને જ્ઞાનથી ઓળખાણ નથી થઈ. આપણને જ્ઞાનથી ઓળખાણ થઈ હોય ને તો બહુ બદલાય નહીં. પછી દાદા ભગવાનને એકદમ સરસ જોયા હોય બધાએ, એવી ઓળખાણ થયેલી હોય ને પછી કોકને લડતા હોય ને એવા જોયા હોય તો એમને કોઈની જો લડતા હોય અને એ વખતે આપણે જોઈએ તો પછી શું થાય આપણને? દાદા ભગવાન આવું લડે છે આટલા બધું કેવું? એટલે આપણી પેલી જોવાની જે દ્રષ્ટિ છે ને એ એક જ ક્રિયાથી જ્ઞાનીને સમજ્યા છે. આપણી ડિઝાઇનમાં છે કે જ્ઞાની એટલે કોઈને લડે નહીં, બધાનું ચલાવી લે, આમ ના કરે, આવું પહેરે, આમ. આપણી પોતાની ડિઝાઇન છે, આપણી ફ્રેમ છે અંદર. જ્ઞાની એટલે શું? એ આપણી ફ્રેમ છે. આપતપુત્ર શું? એ આપણી ફ્રેમ છે અંદર. એ ફ્રેમમાં ફિટ થાય તો આપતપુત્ર, તો જ્ઞાની, તો મહાત્મા, એવું છે આપણને. આ બહુ સમજવા જેવું છે. આપણે જ્ઞાનની ફ્રેમથી સમજ્યા હોય તો લાંબો સમય રહે, આપણને કશું થાય નહીં. આપણે એક્ઝેક્ટ સમજી શકીએ. અને આપણી જાતની ફ્રેમ બનાવી હોય ને એમાં ફિટ કર્યા હોય તો આપણને પાછું બદલાઈ જાય પાછું. એટલે જ્ઞાનથી ઓળખવાની જરૂર છે. આ બધી પુણ્યથી ભેગા થયા, પુણ્યથી સત્સંગ મળે, બેસવાનું મળે, રહેવાનું મળે, ખાવાનું મળે, એની જોડે બધું થાય, પણ ઓળખાણ થવી મુશ્કેલ છે. આ બહુ જ મોટી વસ્તુ છે. દાદા ભગવાનની જોડે હજારો લોકો મળ્યા, મહાત્માઓ મળ્યા, ઘણા લોકો મળ્યા, આપતપુત્રો મળ્યા, કેટલાક લોકો જોડે રહ્યા, એમની જોડે એમના ઘરમાં રહ્યા, ખાધું પીધું બધું, પણ ઓળખાણ થવી એમની. અને ઓળખાણ થાય તો પછી એનું કામ નીકળી જાય. પેલું પુણ્યથી, હા, જ્ઞાનથી ઓળખાણ થવી જોઈએ. એમનું જ્ઞાન શું છે, એમની સમજ શું છે, એમનું અંદરની જે દશા છે એ શું છે, એમાં એમનું સ્યાદવાદ શું છે, એમની વિતરાગતા શું છે, એમનામાં બિલકુલ નેગેટિવિટી કોઈ નથી. એ બધું અંદર જોઈએ તો ખબર પડે ને આપણને. એ પછી આપણને ઉગે. પછી આપણે એમને જેવા જોયા અંતસ્કરણથી, આપણે એમનું જેટલા નિરખ્યા એટલું ચારિત્ર આપણામાં ઉગતું જ જાય, ઉગતું જ જાય. એટલે એ વસ્તુને આપણે જ્ઞાનથી ઓળખ્યા ના કહેવાય ને. આપણે દાદાને જોયા હોય અને અંતસ્કરણમાં આપણને એવું થયું કે જ્ઞાની કોઈ, આપણને ગમે તે જ્ઞાનીને જોવાથી જે કે વિચાર આવ્યા, તમે જે જુઓ છો એવું અંદર ઉગે. તમે જ્ઞાન દ્રષ્ટિથી જુઓ તો એવું ઉગે, અને તમારી પોતાની દ્રષ્ટિથી, બુદ્ધિથી જુઓ તો એવું ઉગે. પછી તમે જેવું જુઓ એવું ઉગવાનું છે. એટલે ઘણીવાર કહેતા ને કે અમને કોઈ ગુરુ તરીકે જુએ તો એને એટલું જ્ઞાન થાય, અમને કોઈ સાધુ તરીકે જુએ તો એટલું જ્ઞાન, આચાર્ય તરીકે જુએ તો એટલું જ્ઞાન, અમને કોઈ જ્ઞાની તરીકે જુએ તો એટલું જ્ઞાન, અને અમને
પ્રત્યક્ષ પરમાત્મા છે એવું સમજે તો એવું જ્ઞાન. તમારી સમજ ઉપર તમે કેવું એમને ઓળખો છો, તમે કેવી રીતના જાણો છો એમને. અને હમણાં તમે જે ગ્રહણ અને પીરસવાની વાત કરી ને, તો એ ગ્રહણ વિશે થોડું કહો ને. એટલે આ જે બિલકુલ બિલકુલ હા, બધાને પીરસવું હોય, ગ્રહણ કરવાનું તો એટલે એ જે કુટેવ પડેલી હોય સંસારની અંદર, તો આપણે બીજાને આપ આપ કરીએ, બધું પીરસ્યા કરીએ, પણ એ જ કુટેવ પછી સત્સંગની અંદર પડી જાય છે. અને તે એટલું બધી પડે કે જ્યાં આપતા પુત્રો હોય ત્યાં આગળ પછી આપણે પીરસવાનું રાખીએ. એટલે ત્યાં ગ્રહણ કરવાનું પેલું હતું, આપણને એક અડધો કલાક મળ્યો કે એમાં ગ્રહણ કેટલું કરવાનું છે એ મળેલું હતું, પણ આપણું જતું રહેશે. એટલે ગ્રહણ ક્યારે થાય તો કે જ્યારે એની જિજ્ઞાસા વૃત્તિ થાય કે મારે હું જે જાણું છું એના કરતા મારે કંઈક વિશેષ જાણવું છે. કારણ કે મેં જે જાણેલું છે એમાં તો મને આ કશાયો જતા નથી. મારું જાણેલું છે એમાંથી તો આ મૂંઝવણ બધી ઓછી થતી નથી, મારા મતભેદ ઓછા થતા નથી. કે મેં જે જાણેલું છે એ તો મને એટલું રહેતું નથી, મારી સ્થિરતા રહેતી નથી, સંજોગો બદલાય એમ બધું બદલાઈ જાય મારું એટલું. તો મારે વિશેષ જાણવાનું હજુ બાકી રહ્યું છે કે જેથી મારા દરેક સંજોગોમાં મને બિલકુલ સ્થિરતા રહે, મારા ક્રોધમાન માયાલોભ ઉત્પન્ન થાય નહીં, મને રાગદ્વેષ ઉત્પન્ન થાય નહીં, એવું રહી શકું, મારા શુદ્ધાત્મા પદમાં પણ રહી શકું, આજ્ઞામાં પણ રહી શકું, એવું હજુ જાણવાનું મારે બાકી રહ્યું છે. એટલે જેને હું કંઈ જાણું છું એ અંદર બધું થઈ ગયું, એને ફૂલ સ્ટોપ થઈ ગયું, ગ્રહણ કરવાનું ફૂલ સ્ટોપ થઈ ગયું. હવે જલ્દી ગ્રહણ ના કરી શકે, એનો માટલું છે ભરાઈ ગયું છે. શેનાથી? હું બધું જાણું છું, બધું સાંભળી વાંચી બધું જાત જાતનું ભેગું કર્યું, હું જાણું છું એ આવ્યું અંદર, માટલું ભરાઈ ગયું. એટલે ગ્રહણ કરવાની પોતાની શક્તિ બંધ થઈ ગઈ કહેવાય. આ બોલો શું પૂછ્યું ભાઈ? તમે કીધું ને શું કહે કોઈ એવું કે આપણે કોઈને કહેતા હોય અને ત્યારે આપણને કોઈ કહે કે મને ખબર પડે છે, મારા મતે તો આવું હોય, અને એમ ત્યારે આપણને જે સફોકેશન થાય ને અંદર, કે આપણે જે કહેતા હતા એ તો સામેવાળા સમજ્યા જ નહીં, તો આપણા પોઈન્ટ ની તો કોઈ એ જ નથી, એ આપણને જે સફોકેશન થાય એ આપણા અજ્ઞાનને કારણે થાય. આપણે કહેવા માંગતા હતા, જે આપણે પીરસવા માંગતા હતા, જેની અસર ના થઈ એના લીધે જ થાય ને. અંદર બુદ્ધિ બૂમા બૂમ કર્યા મૂકે. બુદ્ધિ શું કરે કે મેં જે સમજાવવાનું, હું જે કહું છું, મારો જે આનંદ છે એ તો આ કઈ આને સાંભળ્યું જ નથી, એમને સમજ જ નથી પડી. એટલે પેલો જે અહંકાર અંદર છે એ ઊંચો નીચો થયા કરે. સફોકેશન શું? અહંકારને અંદર ચેન પડતું નથી કે મારી વાત સાંભળી નહીં, મારું મેં જે કહું છું એ કંઈ ધ્યાન આપતા નથી, એ કંઈ કરતા નથી. એવું જેટલું પોતાના કહેવા પાછળનો ઈગો વધારે એમ મૂંઝવણ વધારે નહીં. સામેવાળા તો પછી હંમેશા આપણને પીરસ્યા જ કરે ને, એ છોને પીરસે, એ પીરસા કરે, પણ તમારું ગ્રહણ કરવાની શક્તિ વધી તો તમારો અહંકાર ઓછો ગયો. કેટલીક વાર તો સામેનો માણસ રેડિયાની માફક બોલ કરતો જ હોય, તમારું તો ભાઈ એને તો એનો ઇગોઇઝમ તો પછી ટોપ પર ના પહોંચી જાય તો એનો છોડ પહોંચે, એનો ટોપ ઉપર પહોંચે ને પછી એનું નહીં સાંભળે ને તારે એને ખબર પડશે. એનો છોકરો છોકરી હશે ને કહેશે ને મમ્મી ચૂપ,
બંધ કર દે તારું લેક્ચર એવું કહેશે ને એટલે એને સમજ પડશે, પછી એને અસર થશે પછી બધી. દરેકને પોતાનો ઈગો હંમેશા એને દુઃખ આપશે. કોકની જોડે નહીં તો બીજાની જોડે નહીં ત્રીજાની, 10 વર્ષે 15 વર્ષે 25 વર્ષે 2 જન્મે ભયંકર દુઃખ આપશે. જ્યાં સુધી એ આ બધો જુદો અંદર ઈગો છે, એ ઈગો એને દુઃખ આપ્યા વગર રહેવાનું નથી. એટલે આપણે તો શું કરવું? ના, ઇગોઇઝમ પૂછ્યા વગર પીરસે એ બધો ઇગોઇઝમ. પૂછ્યા વગર જ્યાં પીરસવાનું થાય ત્યાં સમજી જવું કે આપણો ઇગોઇઝમ છે. હા, તો આપણને પૂછ્યું જ નથી. જ્યાં સુધી આપણને એ વાત પૂછી નથી ત્યાં સુધી આપણે એને જણાવવાની જરૂર નથી. અને કદાચ તમારે કોઈક એવા સંજોગોમાં જણાવવી પડે તો નોર્મલ સામાન્ય ભાવે જણાવો. એને સ્વીકાર્યો તો સ્વીકારે, ના સ્વીકાર્યું તો ના સ્વીકારે. જો તમને અસર થાય છે તો તમારો ઈગો છે ત્યાં. આપણે વાત કહી, એને સાંભળી પણ એ પ્રમાણે કરી નહીં, અથવા તો એને કંઈ ગણકાર્યું નહીં, એની અસર આપણને થઈ, એટલે આપણે જાણવું કે આપણો અહંકાર છે. અને આપણો અહંકાર દુઃખ આપે છે. એણે મારી વાત સાંભળી નહીં એટલે મને દુઃખ છે એવું નથી. મારી વાત સાંભળી નહીં, આ મારી જે છે ને, મારી વાત, મારી સમજ એને લીધી નહીં, એ મારી જે છે અંદર એનું દુઃખ છે. હવે તમને ખબર પડતી જશે, આ સાંભળ્યું ને પછી તમને ખબર પડતી જશે. આ સમજ એકવાર અંદર ફિટ થઈ તમને હવે, એટલે તમને તમારું હવે અંદર દેખાતું જશે કે મારો ઈગો ક્યાં ક્યાં બધું પીરસવામાં જાય છે. એ બધું તમને દેખાશે ને. અને એ પહેલા અસર થશે, પછી તમે ધીમે ધીમે એ અસરમાંથી બહાર આવશો. હવે ખબર પડશે પહેલા તો ચાલો આ બધું પીરસવા જઈએ છે ને, એ આ ઇગોઇઝમ અંદર કામ કરી રહ્યો છે એવું ખબર પડશે. એટલે જ્ઞાન એટલે શું, તમને જાગૃતિ શરૂ થાય, એટલે બધું દેખાય. અને દેખાયા પછી તમારે હવે શું પુરુષાર્થ કરવો, તો કે આપણે હવે બિલકુલ પીરસવા બાજુ નહીં. આપણે એને પૂછ્યું તો એ ફાઇલ કહેવાય, અને પછી એ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. એટલે દાદા ભગવાન અમને લોકોને હવું કહેતા ને કે તમારે સત્સંગ કરવાનો નથી, તમારે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. જો કંઈ પણ તમે કરવા ગયા તો પાછું આ એ પેલો જાણું છું એ ભાગ અંદર ધીમે 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 શરૂ થશે. મારે તમને સમજાવવાના છે એવું નહીં, પણ તમે જે કહો છો એ હું સમજ્યો છું, એ તમારા આગળ રજૂ કરું છું. બસ તમને સમજ પડે ખરી કદાચ, અથવા કોઈ બાબત ના પણ સમજ પડે એવું બની શકે, પણ એના માટે કંઈ મારે તમારી પાછળ પડી જવું અથવા મારી વાત કેમ તમને સમજાતી નથી એ બદામ નહીં પડવાનું. નહીં તો ત્યાં પછી પેલો અહંકાર પાછો જીવતો થવા માંડે. સમજાયું? અત્યારે અમે સત્સંગમાં બેઠા હોઈએ, બધા જ બેઠા હોય આપણા ઘરના, બરાબર. મેં મારા સમજણથી અલગ વસ્તુ લીધી હોય, દરેક અંકિત એના સમજણથી અલગ લે. એવી અમારે કોઈ પણ વસ્તુ થતી હોય, બરાબર. પછી આમ અમારે જનરલ ડિસ્કશન થતું હોય ઘરમાં, તો મને જે સમજણ પડી હોય હું એને શેર કરું. એવું કે ના આવું ના હોય, હું એવું કહું કે આવું ના હોય, તે પણ ફિક્સ જ કહેવાય સામે એકબીજાને. એની બહુ ચર્ચા ચર્ચી સુધી ના જવું જોઈએ. તો વાંધો નહીં, પીડસ્યું ના કહેવાય એને. પણ અંદર જો એવું થાય કે ના હું બરાબર સમજેલી છું, એટલે પછી એ પાછું પેલું વધતું જશે. પછી અંદર અહંકાર એનો રસ લેતો શરૂ થઈ જશે.
શેર કરવામાં વાંધો નહીં આપણે કે મને આવું સમજણ પડી એમ, અને એ પોતાની સમજણ રજૂ કરે કે મને આવું સમજાયું છે બસ. પછી વાતો થતી હોય, અંસાર તરફી તો ના થાય પણ વાતો થતી હોય એનો વાંધો નહીં, એનો વાંધો નહીં. પણ ઘણા લોકો તો પેલો સાંભળવા તૈયાર ના હોય. ઘણી વાર કોઈ મહેમાન આપણા ઘરે આવ્યું હોય અને આપણે હવે એ મહેમાન તો બહુ દાદા ભગવાનનું કંઈ જાણવાની ઈચ્છા નથી, એને કશી વાતની જરૂર નથી, કશું જ નથી. સગાવાલા હોય કોઈ, અથવા કોઈ મેરેજ પ્રસંગમાં ગયા હોઈએ અને ત્યાં આગળ બધા ભેગા થતા હોય, તો એવા સમયની અંદર પણ આપણે જે આ બધું જ્ઞાનની વાતો છે બધી પીરસવા બેસી જઈએ. હવે પેલાને તો બિચારો ઘરે કામ કરવા આવ્યો હોય કંઈક તમારી જોડે, કે સાહેબ તમારી જોડે આટલું કામ હતું એટલે આવ્યો તો, પછી મારે નીકળવું છે, મારે જવું છે. હવે પેલો વિનય વાળો હોય એટલે બિચારો એ તો સાંભળ્યા કરે અડધો કલાક સુધી. પણ આપણને એ વ્યવહારની પણ જાગૃતિ ના રહી કે સામેનો માણસ જે ફાઇલ છે એ શેના માટે આવેલો છે. એ સત્સંગ માટે નથી અત્યારે આવ્યો, એ તો વ્યવહાર માટે આવ્યો છે. તો મારે એની જોડે અત્યારે જે ફાઇલ છે એનો નિકાલ કરવાનો છે, સત્સંગ નથી કરવાનો. જેમ હું કોઈને ત્યાં મેરેજમાં ગયો હોઉં અને મેરેજનું ફંક્શન ચાલતું હોય તો મારે ત્યાં સત્સંગ કરવા નથી બધાને ત્યાં. એ લોકો જોડે હું મેરેજમાં છું અથવા કોઈ એવા ફંક્શનમાં છું તો એ લોકો જે કરે છે એમાં ઇન્વોલ્વ થવાનું છે મારે. ખ્યાલ આવે છે? એટલે આપણો જે અહંકાર ને જે રસ પડ્યો છે બધો એ બધા આગળ ઠાલવ્યા કરે છે. જેમ કોઈને એન્જિનિયરિંગ નો હોય, કોઈને મેડિકલ નો હોય, કોઈ જાત જાતની ડિઝાઇન નો હોય, તમારો રસ તમે બીજા આગળ ઠાલવો, એને પડે છે રસ કે એ ખબર નથી પડતી. એટલી પણ જાગૃતિ ના રહે ઘણી વાર. સમજાય? એટલે જ્યાં જે વ્યવહાર છે એ જ વ્યવહાર રૂપે રહી અને પોતે શુદ્ધાત્મા છું એવી જાગૃતિમાં રહે, એને દાદા ભગવાન શુદ્ધ ઉપયોગ કહે છે. જો જે વ્યવહાર ચાલતો હોય એના બદલે આપણે બીજા વ્યવહારમાં ઊંડા ઉતરીએ તો નિશ્ચય પણ ના રહ્યો અને વ્યવહાર પણ ના રહ્યો. જ્યાં જે યોગ્ય છે ત્યાં તે આચરે, એનું નામ જ જાગૃતિ કહી છે. કોઈના બેસણામાં ગયા, કોઈ દવાખાનામાં ગયા, કોઈ જગ્યાએ ખરીદવા ગયા અથવા કોઈ મેરેજ પ્રસંગમાં ગયા, તો જ્યાં જે યોગ્ય છે ત્યાં તે આચરે. સમજાય ને? જ્યાં જે યોગ્ય છે ત્યાં તે આચરે, એને જ ભગવાને જાગૃતિ કહી છે. એટલે જેમ જેમ આપણને આ બધી વાતો સમજાતી જશે એમ આ સત્સંગનું મહાત્મ્ય, દાદાની વાણીનું મહાત્મ્ય એ આપણી અંદર બહુ જ અદ્ભુત થતી જશે પછી. એટલે દાદા ભગવાન કહેતા ને અમારી વાણી આમ જેવી બહાર શબ્દ રૂપે નીકળે અને તમે એનું ગ્રહણ કરો, એ કેવું હોવું જોઈએ તો કે ચાતક અને મેઘ જેવું હોવું જોઈએ. ચાતક પક્ષી જોયું છે? એ ચાતક પક્ષી જ્યારે વરસાદ પડે ને પહેલો, ત્યારે જે આમ આકાશની અંદર એની આમ ચાંચ પહોળી કરીને બેઠું હોય. જેવું પાણીનું ટીપું પડ્યું તો સીધું નીચે ના પડવા દે, એના મોઢામાં જ જતું રહે સીધું. એટલે એક ટીપું જેવું આમ આવે ને આમ એવું તરત એના મોઢામાં ઝીલવા માટે તૈયાર બેઠું હોય. એટલે દાદા કે જ્યારે તમને પણ આ બધું સમજાતું જ્ઞાનીની વાતો ઉપર અહો થયા કરશે અંદર, અને શબ્દ પડે નહીં, નીચે જાય નહીં, તે પહેલા તમે ગ્રહણ કરી લો, એટલી બધી તત્પરતા અંદર આવશે ને
ત્યારે તો પછી આ શબ્દો અમારા ઉગવા માંડશે તમને. અશોકભાઈ, ગ્રહણ અને ડેવલપમેન્ટ ને સીધો સંબંધ ખરો? હા, એને સંબંધ ખરો ને. આ ગ્રહણ શક્તિ એ ડેવલપમેન્ટ હોય તો જ થાય એનું. એનું ડેવલપમેન્ટ ના હોય તો એનું ગ્રહણ ના થાય, વાર લાગે એને. પણ જેમ જેમ સત્સંગમાં રહે, સાંભળ કરે, એમ કરતા કરતા પાછું ડેવલપમેન્ટ વધતું જાય એનું. સત્સંગમાં રહેવાથી, બધી વાતોને જાણવાથી એનું ડેવલપમેન્ટ વધે. આ તમે અત્યારે સાંભળ્યું એટલે આ ડેવલપમેન્ટનું આખું બદલાતું થાય તમારું. તમારી સમજણ શક્તિ જેમ જેમ વધતી જાય ડેવલપમેન્ટ વધતું જાય છે. એટલે આ ગ્રહણ કરવાનું એ પોતાના ડેવલપમેન્ટના આધારે જ છે. તો જ એને ગ્રહણ શક્તિ હોય, ને તો ગ્રહણ શક્તિ જ ના હોય. જેમ સ્કૂલની અંદર 50 વિદ્યાર્થીઓ બેઠા હોય, સાહેબ તો એક સરખું જ શીખવાડતા હોય. ઘણી વાર સાહેબ પણ કહેતા હોય કે જો દરેક જણા આ જગ્યાએ ભૂલો કરે છે, તમે ધ્યાન રાખજો. એવું 5 વખત બોલતા હોય પેલો સાહેબ, પણ એને ગ્રહણ કરનાર અમુક જ લોકો હોય, બાકી બધા તો એ તો બોલ્યા જ કરે. એવું તો સાહેબ, પણ જેણે એનું બરાબર ગ્રહણ કર્યું ને એને આવડી જ જાય. પછી ગ્રહણ શક્તિ એ ફક્ત કાનથી થાય છે એવું નથી. બહુ સમજવા જેવું છે. ગ્રહણ શક્તિ કાન કરતા આંખથી વધારે થાય છે. આંખોથી જે ગ્રહણ કરેલું હોય એ તમારા જીવનની અંદર બહુ ઝડપથી આવી શકે. સાંભળવાનું જે છે એનાથી જીવનમાં લાવવાનું થોડું અઘરું પડે. જેમ તમે ટીવી હોય તો ટીવીને તમે જુઓ છો, દરેક વસ્તુ જુઓ છો, એટલે શું થાય છે તો કે બાળકો પણ જ્યારે ટીવી જોતા હોય છે ને ત્યારે બિલકુલ એની અંદરનું બધું જુએ એટલે શું થાય એમનામાં કે તરત જ ગ્રહણ થઈ જાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે કાનથી ગ્રહણ થાય છે, એવું નથી. આંખથી વધારે ગ્રહણ થાય. આંખની જે ઇન્દ્રિય છે એ બહુ જ ગ્રહણ કરે છે કાન કરતા પણ. એટલે આપણે બાળકોને પણ કોઈ વસ્તુ શીખવાડવી હોય તે એને જોવા દેવાનું. આપણે સાંભળવાથી નહીં થાય. તમે ગાય જુઓ, બકરી જુઓ, કબૂતર જુઓ, વાંદરું જુઓ, બધા લોકો ગ્રહણ શેનાથી કરે છે? આંખથી જ કરે છે. એમને કોઈ ભાષાથી શીખવાડતા નથી. માણસ એકલા જ એવા છે કે એમની અંદર એવો ઇગોઇઝમ થઈ ગયો કે બોલીએ તો જ શીખશે. ખરેખર એવું છે જ નહીં. હું ઘણી વાર ફોરેન જતો હોઉં તો એરપોર્ટના એરિયાઓમાં કોઈક બાબત ત્યાંની દરેક એરપોર્ટમાં જુદી જુદી હોય કોઈક વાર. તો મારો એક પ્રસંગ કહો એટલે ખબર પડે. ઘણીવાર એ લોકોની લેંગ્વેજના પ્રોનાઉન્સિસ એવા હોય કે મને જલ્દી ખબર ના પડે. એટલે એ લોકો બોલતા હોય ને પણ મને એ શું મને કહે છે મને ખબર ના પડી ગયો એટલે હું સોરી કહીને ફરી પૂછ્યું એને. એ ફરી બોલે તોય મને ના ખબર પડે. એટલે ઘણીવાર એવું બને. તો એક વાર એવું બન્યું, એક જગ્યાએ હું ગયો એરપોર્ટ ઉપર, આવું એને મને 2-3 વાર કહ્યું પણ મને સમજ ના પડી. એટલે પછી મારી આંખથી જોવાની જે શક્તિઓ છે ને એને શરૂ કરી. પેલી સાંભળવાની બંધ કરી દેવાની. એટલે આંખથી જોવાનું. મારી આગળ વાળો હતો ને એનું મેં જોયું કે એને શું શું કર્યું છે, મેં શું એમાં નથી કર્યું. તો એ લોકો જે સ્ક્રેનિંગ કરતા હોય એમાં જે બેગ હોય એ પેલી ટ્રેની અંદર મૂકીને જવા દેવાની છે. અમુક જગ્યાએ એવું હતું કે બેગ હોય ને તો એમને જવા દેવાની. તમારી બધી વસ્તુઓ હોય એ પેલી ટ્રેમાં મૂકવાની. કોમન એવું હતું બધે. હવે એ જગ્યા ઉપર એવું હતું કે બેગ હવ ટ્રેમાં મૂકવાની.
એને મને 2 વખત કહ્યું પણ મને ખબર પડી નહીં, એકદમ સ્પીડમાં બોલી ગઈ તો મને ખબર ના પડી એની. આગળવાળાને જોયું ને એટલે ગ્રહણ થઈ ગયું તરત આપણને. એટલે મેં સીધી ટ્રે લઈને પછી બેગ મૂકીને એટલે એને કહ્યું યસ યુ આર રાઈટ કે છે. એટલે ઘણી વાર આપણું કાન છે ને એ બહુ જલ્દી ગ્રહણ ના કરી શકે, ભાષાની દ્રષ્ટિએ, અમુક શબ્દોની દ્રષ્ટિએ, પણ આંખ બહુ જલ્દી સરસ કામ કરે. આંખ એ એટલું મોટું માધ્યમ છે, ઓળખવાનું, સમજવાનું બધું માધ્યમ છે. અને એ બધા આપણા મોટા માણસો નહીં, બાળકોની અંદર પણ છે. તમે અમુક બાળકોને જોશો ને તો કોઈની પાસે જવું હોય ને તેની આંખ જોશે, આંખથી જોશે. પહેલા પેલો તો મીઠું મીઠું બોલતો હોય કે હા આવતો આવતો લે ચોકલેટ આપવું, આમ એ પહેલો આને સામું જોશે. બાળક શું કરે? આંખથી જુએ પહેલું. એટલે આંખ એ ખરેખર ઓળખવા માટેનું, સમજવા માટેનું અને ગ્રહણ કરવા માટેનું બહુ જ મોટું સાધન છે. પણ ઘણીવાર આંખ ગ્રહણ કરે ને પાછી બુદ્ધિ વચ્ચે આવી જાય, ના ના આ તો બરાબર નથી એમ. હવે ત્યાં બુદ્ધિ સવડી હોય ને તો આંખ બધું સરસ ગ્રહણ કરતી હોય, જેમ છે તેમ ગ્રહણ કરે આંખ. એટલે આંખનું ડેવલપમેન્ટ જેમ જેમ વધે, અને એ ક્યારે વધે તો કે એનું પોતાની જોવાની, સમજવાની અંદર શક્તિ શરૂ થાય ને પછી એનું આંખનું વધે બધું. આ ચિત્ર તમે જુઓ અને દોરે છે પેલો, એ શેનાથી દોરે છે? આંખનું ગ્રહણ કરે છે અંદર અને એના હાથમાંથી સર્જન કરે છે. ગ્રહણ શેનાથી કરે છે? આંખથી જ કરે છે બધું. એટલે કાન કરતા આંખની કિંમત બહુ જ છે. એટલે દાદા ભગવાન કહેતા ને આંખોથી તમે જે જે જુઓ છો એ ડાયરેક્ટ તમારા હૃદયની અંદર એની છાપ પડી જશે. એટલે તમારે શું જોવું અને શું ના જોવું એ તમારે જોવાનું. આપણે જે જે વસ્તુ આમ જોઈએ ને એટલે તરત એની છાપ આંખના કેમેરાથી સીધું આપણા હૃદય ઉપર જાય છે. એટલે બાળકોને પણ આપણે જે સંસ્કાર આપવા હોય એવું બતાવો એને. જોશે તો જ એની અંદર આવશે. ખ્યાલ આવ્યો? એટલે કાનનું ગ્રહણ કરવાનું બહુ નથી પણ આંખનું છે. એટલે તો કવિરાજ લખે છે ને કે આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. છે ને પદ એવું? સાંભળ્યા કરતા એમને આંખોથી જોઈને પી જવાનું. એટલે ચાવવા બાવાનું નહીં. પછી આવું કેમ કર્યું, આવું કેમ બોલ્યા, ફલાનું આમ કેમ કર્યું, એ ચાવ્યાનું નહીં, પી જ જવાનું છે. તો પછી એ અંદર ઉગવા માંડે બધું. સમજાયું ને? સરસ વાત છે. અને આંખોની જે ગ્રહણ કરવાની શક્તિ ડેવલપ કરવા માટે શું કરવું છે? સત્સંગ કરવાનો. જેમ જેમ સત્સંગ થાય, સમજ થાય, એમ કરતા કરતા ડેવલપ થતું જશે બધું. જેમ આપણને સત્સંગની અંદર દાદા ભગવાનની બધી વૈજ્ઞાનિક વાતોની અંદર સમજ પડતા 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 આપણું ગ્રહણ શક્તિ વધતી જશે. પછી એટલે સત્સંગ બહુ જ કામ કરે છે આપણી અંદર. આપણને લાગે કે વાતો છે પણ એ વાતો આપણું ડેવલપમેન્ટ વધારી ગઈ છે અંદર. બહુ જ વાતો વધતા 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 આપણી સમજ અને જ્ઞાનીની બધી સમજણો આપણી પાસે ઢગલો ભેગી થશે અંદર સરસ રીતે. હા પૂછો પૂછો. દાદાની કરુણા હોય તો દાદાની વાતો વધારે સમજાય. તો આપણું ચારિત્ર બળ કેવું હોય કે દાદાની કરુણા આપણા પર રહે.
એ જે લઘુ લઘુ થાય ને, હું કંઈ જાણતો નથી એવો થાય, એના ઉપર કરુણા એકદમ વહે. પછી જેમ પાણી આવતું હોય તો ટેકરા ઉપર જાય કે આમ ખાડો હોય એ બાજુ જતું રહે. પાણીને એવું નથી કે મારે આ બાજુ જવું અથવા આ બાજુ ના જવું, કશું નહીં. પણ જ્યાં નીચાણ વાળો ભાગ દેખાયો ત્યાં તરત પાણી પેસી જાય અંદર. એવી એમની કરુણા, એમનો હૃદયનો રાજીપો, એ પેલો અહંકાર ઓછા વાળા હોય એની અંદર તરત જતો રહે, એની મેળે જ જતો રહે. એટલે તો પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આપના જેવું લઘુત્તમ પદ આપો, હું કંઈ જાણતો નથી એવું મને ભાવ નિરંતર રહે. મેં બધું જાણેલું હતું એટલે તો મારો અહંકાર વધતો હતો આ બધો. હવે હું કંઈ જાણતો નથી. એટલે જે લોકો સત્સંગની અંદર પોતાનો અહંકારને બાજુએ મૂકીને વિનયપૂર્વક અંદર આવ્યા, તેની અંદર એ કરુણા ઉતારવા માંડે. અને જેની દાનત બધી ચોખ્ખી હોય ને અંદર, ત્યાં જ્ઞાનીની કરુણા આપમેળે ઉતરે. જેને બીજી કશી વસ્તુ જરૂર નથી, અંદર દાનત નથી બીજી, કોઈ માનની દાનત, પૈસાની દાનત, મોટા થવાની દાનત, એવી કોઈ જાતની દાનત નથી. કે મને ખાલી જ્ઞાન સમજવું છે, એમની આજ્ઞાને સમજવી છે. એટલે પછી જ્ઞાનીની જે કરુણા છે આપમેળે એની અંદર ઉતરે છે. જ્ઞાનીની કરુણા પક્ષપાત વગરની છે, નિષ્પક્ષપાતી. એટલે શું તો કે પૈસાદાર હોય એના ઉપર જ ઉતરે ના, કોઈ એમની બહુ જ સેવા કરે એમના ઉપર ઉતરે તો કે ના, એવું કંઈ જ નથી. એમની ગમે તેટલી સેવા કરો, ગમે તેટલા એમની જોડે રહો, એમને ગમે તેટલી વસ્તુઓ આપો, ગમે તે કરો, પણ એમની જે કરુણા, એમની જે કૃપા છે એ આપણા ઉપર એનાથી ના ઉતરે. પણ તમારી અંદર એમના વિશેનું બિલકુલ અનન્યપણું આવે, અનન્યપણું, ત્યારે પેલી કરુણા એ બાજુ ઉતરે છે, એમનો રાજીપો એ બાજુ ઉતરે. પછી અંદર એનો અહંકાર લઘુ થાય, નીચો થાય તો આપ મેળે બધું આવે. એટલે કે દાદા હું તો કંઈ જાણું નહીં, આપ મને બધું કરી આપો, આપની કૃપા નિરંતર રહો. એવું વિનય કર્યો તો પેલી કરુણા અંદર આવે. પછી અને સહેજ અંદર થયું કે ના આપણે કંઈક છે તો પછી કરુણા બંધ થઈ જાય છે. ઘણા લોકો કહે છે ને કે આ બાળક હોય ને એને એની મધર કઈ સુધી ઉચકે, એને આ બાળક એના પર જેટલો પ્રેમ તે ટાઈમે હોય વધારે. ના બાળકને ઉચકે ક્યાં સુધી? એનો પગ નીચે મૂકે ને આમ થઈ જાય ને આમ હા હું આવી ગયો છું હવે, તો પછી માં શું કરે, એને ઉતારી દેવા, નીચે ઉતરી જતું તારે. હા, મધર પણ એના બાળકના પગ નીચે પહોંચ્યો ને કે મારા પગ પહોંચી ગયા છે, હવે હું બરાબર થઈ ગયો છું, તો મધરે એના કમરમાંથી ઉતાર દે નીચે કે હવે તું ઉતરી જાય, કારણ કે તું મોટો થયો હવે, એટલે મને હવે ઉચકાય નહીં, તારે ના ઉચકું હવે. એવું જ્ઞાની પણ એવું કહે છે, અમે ઉચકી રહીએ છીએ પણ તમે કોક હું મોટો થયો તો ચાલો તાર, તમે ચાલો. એ માની માફક છે, એ ઉતાર દે પછી આપણને. સમજાય ને? બાકી તો એમની અદ્ભુત કરુણા હોય છે, ક્ષણે ક્ષણે દરેક મહાત્માઓ પર અદ્ભુત કરુણા છે એમની. દરેકના પોતાના કર્મોનો હિસાબ ગમે તેવો હોય, પરંતુ જો પોતે અંદર લઘુત્તમ રહ્યો, બાળક જેવો રહ્યો, તો દાદા એને અવશ્ય ઉચકતા હોય છે. એ
એ બાળક રહ્યો તો ઉચકે, પણ એ મોટો થયો તો દાદા કે જય સચિદાનંદ, અમે છોડી દઈએ.